મારી બહેનો દીકરીઓ અહીંયા બેઠા છે, તેને આ વાત જાણીને આજે ખૂબ મનમાં સંતોષ થશે. પોણા 2 વર્ષની આસપાસ, આશરે પોણા 2 વર્ષ પહેલા વલસાડના એક નાનકડા ગામમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવારમાં 6 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરીને એ નાની બાળકીને ખાડામાં નાખનાર અને એકદમ અતિ દયનીય ઘટના બનતાની સાથે ગુજરાત પોલીસે અનેક પ્રશ્નો થયા, અનેક લોકો અનેક પ્રશ્નો કર્યા કે આજે આ ઘટના ચર્ચામાં છે, કાલે ભૂલી જવાશે. મજૂર પરિવારની દીકરી, અનેક પોલિટિકલ લોકોએ એની પર પ્રશ્ન ઉઠ્યો કે આ ગરીબ પરિવારને તો કોણ ન્યાય અપાવશે? અને ત્યારે તમારા બનાસકાંઠાના દીકરાએ કહેલું કે પરિવાર ગરીબ હોય કે અમીર હોય, દીકરી આ રાજ્યની છે અને એને ન્યાય અપાવીને જ રહીશ. હું આજે આ મંચ પરથી વલસાડ જિલ્લા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. માત્ર પોણા 2 વર્ષમાં 48 કલાકની અંદર આરોપીને પકડ્યો, 18 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી અને પોણા 2 વર્ષની અંદર આ દરિંદાને આજે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. એક ગરીબ પરિવારને ન્યાય અપાવતાની સાથે આજે મને મારા મનમાં સંતોષ થયો. આવા અનેક કિસ્સાઓ હજી ચાલી રહ્યા છે. કોર્ટની અંદર એક પછી એક જેટલાને ન્યાય અપાવવાનું કહ્યું છે ને એટલાને અપાવીને રહીશ, એ આ મંચ પરથી એલાન કર્યું.